જાણીશું સમાચાર વિસ્તારથી। વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશ હાલ વિવાદમાં સપડાયા છે। સુરતના અમરોલી ખાતેના એક સત્સંગ દરમિયાન જલારામ બાપા વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે રઘુવંશી સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે। આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ઉગ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે। વિવાદ વધતા જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માંગી છે અને વિવાદાસ્પદ વિડીયો ડિલીટ કરી દીધો છે। તો બીજી તરફ વીરપુર જલારામમાં રહેતા ભક્તોમાં રોષ ફેલાયો છે અને સ્વામીએ જે સાહિત્યના આધારે નિવેદન કર્યું છે એ સાહિત્ય લઈને વીરપુર આવવા આમંત્રણ આપ્યું છે। સાથે આ મામલે આગામી રણનીતિ નક્કી કરવા માટે વીરપુરમાં મંગળવારે એક બેઠક પણ બોલાવવામાં આવી છે। વડતાલ સંપ્રદાય સાથે સંકળાયેલા જ્ઞાનપ્રકાશ સ્વામીએ સત્સંગમાં કહ્યું હતું કે જલારામ બાપાનો ઇતિહાસ ગુણાતીત સ્વામી સાથે જોડાયેલો છે। ગુણાતીત સ્વામીએ જલા ભગતને આશીર્વાદ આપ્યા હતા એમ જ્ઞાનપ્રકાશ સ્વામીએ જણાવ્યું। તેમણે વધુમાં ઉમેર્યું, જલારામ બાપાએ સદા વ્રત માટે ગુણાતીત સ્વામી પાસે આશીર્વાદ માંગ્યા હતા કે સ્વામી, મારું એકમાત્ર લક્ષ્ય છે કે ઈચ્છા છે કે અહીં કાયમ માટે સદા વ્રત ચાલે અને જે કોઈ અહીં આવે એને પ્રસાદ મળે। તેમણે કહ્યું, જલા ભગતે ગુણાતીત સ્વામીને બાટી અને દાળ જમાડ્યા। ગુણાતીત સ્વામીએ જલા ભગતને આશીર્વાદ આપ્યા હતા કે તમારો ભંડાર કાયમ માટે ભર્યો રહેશે। નોંધનીય છે કે આ નિવેદનથી જલારામ બાપાના ભક્તોનું મન દુઃખી થઈ ગયું છે। જ્ઞાનપ્રકાશ સ્વામીના જલારામ બાપા પરના નિવેદનથી રોષ જોવા મળ્યો છે। રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામી સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે। સત્સંગનો વિડીયો વાયરલ થતા ઠેર ઠેર વિરોધ અને રોષ જોવા મળી રહ્યો છે। જલા ભગતે સ્વામીની પાસે આશીર્વાદ માંગ્યા કે સ્વામી, મારો એકમાત્ર લક્ષ્ય કે ઈચ્છા છે કે અહીંયા કાયમને માટે સદાવ્રત ચાલે અને જે કોઈ આવે એ બધાને અહીંયા પ્રસાદ મળે, ભોજન મળે એવી મારી ઈચ્છા અને એવો મારો સંકલ્પ છે। ગુણાતીતાનંદ સ્વામી કે બહુ સારું, તો પેલા અમને તો જમાડો। સ્વામી કે અમને તો જમાડો। જલા ભગત બહુ રાજી થઈ ગયા અને બાપાએ સ્વામીને બાટી અને દાળ જમાડ્યા। આપણે કહીએ દાળ બાટી। એ વખતે દાળ બાટી બહુ સામાન્ય ખાણું કહેવાતું। દાળ બાટી સ્વામીને જમાડ્યા। સ્વામી બહુ રાજી થયા અને રાજી થઈને ગુણાતીતાનંદ સ્વામી કે જલા ભગત, તમારો સંકલ્પ ભગવાન પૂરો કરે અને કાયમને માટે તમારા ભંડાર અખૂટ રહેશે, જાઓ। જ્ઞાનપ્રકાશ સ્વામીના જલારામ બાપા પરના નિવેદન વિવાદ વધતા સુરત ખાતે જ્ઞાનપ્રકાશ સ્વામીએ એક વિડીયો જાહેર કરીને માફી માંગી છે। વિડીયોમાં તેમણે જણાવ્યું છે કે સંત શિરોમણી જલારામ બાપાના ચરણોમાં સત વંદન સાથે મારી વાત રજૂ કરું છું। થોડાક સમય પહેલા એક બુકમાં એક પ્રસંગ મેં વાંચ્યો હતો, એ જ પ્રસંગ એક મેગેઝિનમાં પણ વાંચ્યો હતો। મને લાગ્યું કે આમાં જલારામ બાપાની ખૂબ સારી વાત કરવામાં આવી છે। તેમણે વધુમાં ઉમેર્યું, અયોધ્યામાં જલારામ બાપાએ જે કાર્યો કર્યા અને ભગવાનના થાળ અંગે જે વાતો છે એ અંગે મેં વાત કરી હતી। તેમ છતાં જો કોઈ પણ સમાજને કે વ્યક્તિને મારી વાત દુઃખદ લાગી હોય તો હું સાચું દિલથી માફી માંગુ છું। તેમણે વધુમાં જણાવ્યું કે આ વિડીયો અમે તરત જ હટાવી લીધો છે। સંત શિરોમણી જલારામ બાપાના ચરણોમાં સત વંદન સાથે મારી વાત રજૂ કરું છું। થોડા સમય પહેલા એક બુકમાં આ પ્રસંગ મેં વાંચેલો અને એ જ પ્રસંગ લોકસત્તા જનસત્તા નામના એક મેગેઝિનમાં પત્રમાં આ પ્રસંગ મેં વાંચેલો અને મને એવું લાગ્યું કે આમાં જલારામ બાપાની ખૂબ સારી વાત કરવામાં આવી છે। તો બાપાના મહિમા વિષયક આ વાત કરેલી, જલારામ બાપાના કાર્ય તેમજ અયોધ્યામાં જે બાપાનો સદાવ્રત ચાલે છે અને ભગવાનનો થાળ થાય છે એ અંતર્ગત વાત કરેલી। એમ છતાં કોઈ પણ સમાજને કે કોઈ પણ વ્યક્તિને મારી વાતે કરીને દિલ દુભાણું હોય તો સાચા દિલથી માફી માગું છું અને એ વિડીયો અમે તરત જ હટાવી લીધો છે। ધન્યવાદ। જ્ઞાનપ્રકાશ સ્વામીએ એક વિડીયો જાહેર કરીને માફી માંગી। સુરતના જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપા અંગે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ વીરપુર જલારામ ભક્તોમાં રોષ ફાટી નીકળ્યો છે। વીરપુરના વેપારી આગેવાનો અને સરપંચે સ્વામીએ કરેલા નિવેદનને વખોડી કાઢ્યું છે। તમામ લોકો એક સૂરમાં કહ્યું હતું કે આવા નિવેદન કરવા જોઈએ નહીં। જો સ્વામી પાસે કોઈ આવું સાહિત્ય હોય તો એ વીરપુર લઈને આવે। જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલી ટિપ્પણી કદાચ તેમના ધર્મના પ્રચાર માટે કરી હશે। નિવેદન પરત ખેંચે અને વીરપુર આવી માફી માંગે એવી માંગ ઉઠી છે। વીરપુરના સરપંચે કહ્યું, આવતીકાલે અમે એક બેઠક બોલાવી છે જેમાં આગામી રણનીતિ નક્કી કરીશું।